પ્રિય દર્શકો, માતા લક્ષ્મી કહે છે કે ઘરની આ 5 વસ્તુઓ ક્યારેય બીજાને ન આપવી જોઈએ. આપણા હાથે દાનમાં આપેલી આ 5 વસ્તુઓથી આપણે ભયંકર આપત્તિનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે અમે તમને માં લક્ષ્મી દ્વારા સંભળાવવામાં આવેલી એક પ્રાચીન કથા સંભળાવીએ. આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની એવી કઈ વસ્તુઓ છે જે બીજાને ન આપવી જોઈએ. જે પણ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપી દે છે, માં લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરીને ચાલી જાય છે. એટલા માટે મિત્રો, તમે આ કથાને પૂરી જરૂર સાંભળજો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન ઝેર સમાન ઘાતક હોય છે. જે પણ આ કથાને પૂરી સાંભળે છે, માં લક્ષ્મી તેની ઝોળી ખુશીઓથી ભરી દે છે. તો ચાલો વિલંબ કર્યા વગર તમને તે પ્રાચીન કથા સંભળાવીએ. મિત્રો, પ્રાચીન કાળની વાત છે. મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી. તે નગરીમાં સુકન્યા નામની એક સ્ત્રી પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી. સુકન્યા એક પતિવ્રતા નારી હતી, જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર અને ઘરકામમાં દક્ષ હતી. સુકન્યાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. તે હંમેશા બીજાની સહાય કરતી હતી. સુકન્યાનો પતિ સંજય એક વૈશ્ય હતો. તેની અનાજની એક દુકાન હતી. તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો. સુકન્યા પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેમની સેવા કરતી હતી. સુકન્યા દરરોજ પતિ કરતાં વહેલા જાગતી હતી, પોતાના ઘરના આંગણાને સ્વચ્છ કરતી હતી અને પછી રંગોળી બનાવીને આંગણાની સજાવટ કરતી હતી. ત્યારબાદ તે પોતાના ઘરને સાફ કરતી, પછી સ્નાન આદિ કાર્ય સંપન્ન કરીને તુલસીને જળ અર્પણ કરતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી હતી. આ રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી. સુકન્યાએ ક્યારેય કોઈનું અનાદર કર્યું નહોતું. તે સૌની સાથે મધુર વાણીમાં વાત કરતી હતી. બધા લોકો સુકન્યાને જોઈને કહેવા લાગ્યા હતા કે આ તો સાક્ષાત લક્ષ્મી સમાન ગુણોવાળી સ્ત્રી છે. આ પોતાના પરિવારનો કેટલો સરસ ખ્યાલ રાખે છે. આ ઉપરાંત સુકન્યા દાન ધર્મ કરતી વખતે ક્યારેય પોતાના હાથ પાછા ખેંચતી નહોતી. તેના દ્વારે જે પણ યાચક આવતો તેને તે દાન આપ્યા વગર મોકલતી નહીં. તેના દ્વારેથી કોઈ ખાલી હાથે જતું નહોતું. જે પણ ભૂખ્યો તેના દ્વારે આવતો તે પેટ ભરીને ભોજન કરીને જ પાછો ફરતો હતો, જેનાથી તેના દ્વારે આવેલા તમામ યાચકો અત્યંત પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપીને વિદાય લેતા હતા. એટલું જ નહીં, સુકન્યા પોતાના પાડોશીઓની પણ મદદ કરતી હતી. તેના પાડોશમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો રહેતા હતા તેમને પણ તે નિત્ય ભોજન આપતી હતી. પાડોશીઓને જે વસ્તુઓની જરૂર પડતી સુકન્યા વિચાર કર્યા વગર જ આપી દેતી હતી. આ કારણે સુકન્યાના પાડોશીઓ પણ તેનું ખૂબ સન્માન કરતા હતા. તેઓ કહેતા હતા કે અહો, આ સુકન્યા તો સાક્ષાત દેવી છે. સાક્ષાત માં અન્નપૂર્ણાએ જ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે. લોકો જ્યારે પણ સુકન્યાની પ્રશંસા કરતા ત્યારે તેઓ હંમેશા તેના વિશે સારી વાતો જ કહેતા. પરંતુ લોકોની વાતો સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય અભિમાન કર્યું નહીં. તે બધા સાથે આદર અને સન્માનપૂર્વક જ વાત કરતી હતી. ત્યારબાદ એક દિવસની વાત છે. સુકન્યાની એક પાડોશણ તેના ઘરે આવે છે. સુકન્યા તેનું સ્વાગત કરે છે અને ખૂબ જ પ્રેમથી તેને કહે છે, હે બહેન, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. આજે કયા કારણે તમારું મારા ઘરે આગમન થયું છે? જો કોઈ વસ્તુ જોઈતી હોય તો મારી પાસે માંગી લો. હું તમારી ચોક્કસ મદદ કરીશ. સુકન્યાની પાડોશણ કહે છે, હે સુકન્યા બહેન, આજે મારા ઘરે ઘણા મહેમાનો આવ્યા છે. તેમના માટે હું ભોજન બનાવી રહી છું. એટલા માટે હું તમારી પાસે રોટલી બનાવવા માટે પાટલી વેલણ અને તવો માંગવા આવી છું. જો તમે થોડા સમય માટે મને પાટલી વેલણ અને તવો આપી દેશો તો મોટી કૃપા થશે. હું કામ પૂરું થયા પછી તમને જલ્દી જ પરત કરી દઈશ. સુકન્યા કહે છે, હે બહેન, એમાં કઈ મોટી વાત છે? અત્યારે મને પાટલી વેલણની જરૂર નથી. એટલા માટે તમે મારા પાટલી વેલણ અને તવો લઈ જઈ શકો છો. ઊભા રહો, હું હમણાં જ તમને લાવી આપું છું. પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાંથી પાટલી વેલણ તથા તવો લાવીને તે પાડોશણને આપે છે. ત્યારે પાડોશણ કહે છે, હે બહેન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારું કામ સફળ કરી દીધું. હું મારા મહેમાનોને ભોજન કરાવીને તમારા પાટલી વેલણ જલ્દીથી પરત કરી દઈશ. સુકન્યા કહે છે, હે બહેન, ચિંતાની કોઈ વાત નથી. જ્યારે તમારું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તમે મને પરત કરી દેજો. ત્યારબાદ તે પાડોશણ સુકન્યાના પાટલી વેલણ અને તવો લઈને ચાલી જાય છે. થોડા સમય પછી અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને પૂછે છે, પધારો બહેન, આજે તમારે મારું શું કામ છે? સંકોચ ન કરો અને જણાવો, તમારે મારી પાસે શું જોઈએ છે?
હું તમારી મદદ જરૂર કરીશ. સુકન્યા બહેન, મારા ઘરમાં બહુ ગંદકી થઈ ગઈ છે અને આજે સવારે જ મારી સાવરણી મારા દીકરાએ રમતા રમતા તોડી નાખી. એટલા માટે મારે તમારી સાવરણી જોઈતી હતી, કારણ કે મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કંઈ જ નથી. તેથી જ હું તમારી પાસે સાવરણી માંગવા માટે આવી છું. જો તમને કોઈ વાંધો ન હોય તો કૃપા કરીને મને તમારા ઘરની સાવરણી આપી દો. હું મારું ઘર સાફ કરીને તમને સાવરણી પાછી આપી દઈશ. સુકન્યા વિચાર કર્યા વગર જ કહે છે, હે બહેન, ફક્ત સાવરણી જ તો છે, એમાં શું વાંધો હોઈ શકે? તમે ઊભા રહો, હું હમણાં જ તમને મારા ઘરની સાવરણી લાવી આપું છું. આટલું કહીને સુકન્યા ઘરની અંદર જાય છે અને સાવરણી લઈને આવે છે અને તે સ્ત્રીને આપી દે છે. તે સ્ત્રી સુકન્યાના ઘરની સાવરણી લઈને ચાલી જાય છે. ત્યારબાદ થોડીવાર પછી અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા તેનું પણ ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે. સુકન્યા કહે છે, પધારો બહેન, શું વાત છે? આજે મારા ઘરે કયા કારણે આવવાનું થયું? તમારે જે કંઈ પણ જોઈતું હોય તે નિસંકોચ કહો, હું તમારી સહાય કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે, હે સુકન્યા બહેન, તમે ખૂબ દયાળુ છો. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને તમે બધાની મદદ કરતા રહો છો. એટલા માટે હું તમારી પાસે એક નાનકડી મદદ માગવા માટે આવી છું. સુકન્યા કહે છે, હે બહેન, સંકોચ ન કરો. તમારે જે કંઈ પણ જોઈએ તે માંગી લો. જો મારા વશમાં હશે તો હું ના નહીં પાડું. હું તમારી સહાય જરૂર કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે, હે સુકન્યા બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. એટલા માટે હું ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું આપું? તેની પાસે પહેરવા માટે સારા વસ્ત્રો પણ નથી. એટલા માટે કૃપા કરીને મને તમે થોડા ઘરેણાં અને વસ્ત્રો ઉધાર આપી દો, ફક્ત એક દિવસ માટે. જ્યારે છોકરાવાળા જોઈને ચાલ્યા જશે ત્યારે હું તમારા ઘરેણાં પાછા આપી દઈશ. તે પાડોશણની વાત સાંભળીને સુકન્યા કહે છે, બસ આટલી જ વાત? હે બહેન, તમે ચિંતા ન કરો. તમારી પુત્રી મારી નાની બહેન જેવી છે. તેની સહાય હું જરૂર કરીશ. હું હમણાં જ તમને મારા ઘરેણાં અને સાડી આપું છું, જે પહેરીને તમારી પુત્રી રાજકુમારી જેવી લાગશે. પછી સુકન્યા અંદર જાય છે, ઘરેણાં અને સાડી લઈને આવે છે અને તે પાડોશણને આપી દે છે. તે પાડોશણ પ્રસન્ન થઈને સુકન્યાના ઘરેણાં અને સાડી લઈને ચાલી જાય છે. પછી સાંજ પડે છે અને અન્ય એક પાડોશણ સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા તેનું પણ ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે, પધારો બહેન, આજે કયા કારણે મારા ઘરે આવવાનું થયું? જણાવો, હું તમારી કઈ રીતે સહાય કરી શકું? તમારે જે કંઈ જોઈએ તે નિસંકોચ કહો, હું તમારી મદદ જરૂર કરીશ. તે પાડોશણ કહે છે, હે સુકન્યા બહેન, તમે ખૂબ દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો. એટલા માટે હું તમારી પાસે આવી છું. મારું બાળક ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી. એટલા માટે હું તમારી પાસે દૂધ માંગવા માટે આવી હતી. જો થોડું દૂધ મળી જાય તો મોટી કૃપા થશે. સુકન્યા કહે છે, અરે બહેન, એમાં કઈ મોટી વાત છે. લો, હમણાં જ હું તમને દૂધ આપી દઉં છું. સુકન્યા રસોડામાં જાય છે અને તે થોડું દૂધ લઈને આવે છે અને તે પાડોશણને આપી દે છે. તે પાડોશણ પ્રસન્નતાથી તે દૂધ લઈને ચાલી જાય છે. આ પ્રકારે સુકન્યા પોતાના તમામ પાડોશીઓની મદદ કરી દે છે અને પ્રસન્ન થઈને ઘરના કામમાં લાગી જાય છે. પછી રાત થતાં જ તેનો પતિ ઘરે પાછો ફરે છે. સુકન્યા પોતાના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ સેવા કરે છે. રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે. બીજા દિવસે જ્યારે તેઓ જાગે છે ત્યારે તેમને ખૂબ જ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એક માણસ દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે, હે ભાઈ, ગઈકાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. બધો માલ ગાયબ છે. સુકન્યાનું પતિ એકદમ ગભરાઈ જાય છે અને દોડતા પોતાની દુકાને જાય છે તો જુએ છે કે તેનો બધો માલ કોઈએ લૂંટી લીધો છે. તે જુએ છે કે તેની દુકાનમાં રાખેલું તમામ ધન પણ ચોરી થઈ ગયું છે. તે દુઃખી અને નિરાશ થઈને ઘરે પાછો ફરે છે અને સુકન્યાને બધી વાત જણાવે છે, જે સાંભળીને સુકન્યા ખૂબ દુઃખી થઈ જાય છે. સુકન્યા કહે છે, તમે ચિંતા ન કરો. આપણા ઘરમાં હજુ પણ ઘણું ધન રાખેલું છે, જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો. પછી સુકન્યા જ્યારે પોતાના ઘરની તિજોરીમાં જુએ છે તો તે પણ પૂરેપૂરી ખાલી દેખાય છે. તેની અંદરનો પણ બધો સામાન હવે ચોરી થઈ ગયો હતો. આ જોઈને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેને સમજાતું નથી કે આ કેવી રીતે થયું. સુકન્યાનો પતિ તેના પર ખૂબ ક્રોધિત થઈ જાય છે અને પૂછે છે, સુકન્યા, સાચું જણાવ,
આપણા ઘરની અંદર રાખેલા બધા પૈસા ક્યાં ગયા? સુકન્યા કહે છે, હે સ્વામી, હું ઘરે જ હતી, બધું ધન તિજોરીમાં જ હતું. કોણે આ ચોરી લીધું ખબર નથી. કૃપા કરીને તમે શાંત થઈ જાઓ, આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લઈશું. સુકન્યાનો પતિ કહે છે, આજે તું બીજા લોકોને ઘરે બોલાવીને ખવડાવે છે, અજાણ્યા લોકોને ઘરે બોલાવે છે, આ તેનું જ ફળ છે. તારી મૂર્ખતાના કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. દરેક સમયે કોઈને ને કોઈને દાન આપતી રહે છે, આ તેમાંથી જ કોઈકે આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા છે. ક્રોધમાં આવીને સુકન્યાનો પતિ તેને ભલું બુરું કહે છે. સુકન્યાની સાસુ પણ તેને ખૂબ વઢે છે અને કહે છે, તું જ આ પાડોશીઓને ઘરની વસ્તુઓ આપતી રહે છે, વિચાર્યા વગર કોઈની પણ મદદ કરી દે છે, તેમાંથી જ કોઈએ બધા પૈસા ચોરી લીધા છે. ઘરના બધા લોકો સુકન્યાને ભલું બુરું કહેવા લાગે છે. પછી સુકન્યા પોતાના પતિને આશ્વાસન આપતા કહે છે, હે નાથ, મેં મારા કેટલાક ઘરેણાં આપણી પાડોશણને આપ્યા છે, હું તેને પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું. ત્યારબાદ સુકન્યા તે ગરીબ પાડોશણના ઘરે જાય છે તો જુએ છે કે તેના ઘરે કોઈ હોતું નથી. તે સ્ત્રી પણ ઘર છોડીને સુકન્યાના ઘરેણાં લઈને ભાગી ગઈ હોય છે. સુકન્યા નિરાશ થઈને ઘરે પાછી ફરે છે અને પોતાના પતિને બધી વાત જણાવી દે છે. સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ આગ બબૂલા થઈ જાય છે અને સુકન્યાને વઢવા લાગે છે. સુકન્યાનો પતિ કહે છે, તારી મૂર્ખતાના કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. દરેક સમયે કોઈને ને કોઈને દાન આપતી રહે છે, આ તેમાંથી જ કોઈકે આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા છે. સુકન્યા, તું બહુ મોટી મૂર્ખ છે. તારા જ કારણે આપણું બધું ધન વૈભવ ચાલ્યું ગયું છે. તારી દાન આપવાની આદતને કારણે જ આપણા પર આ મુસીબત આવી પડી છે. હવે તું આ ઘરમાં રહી શકે નહીં. તું અત્યારે જ આ ક્ષણે આ ઘર છોડીને ચાલી જા. સુકન્યા કહે છે, હે નાથ, તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હું તમને છોડીને ક્યાં જાઉં? સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે. પતિ તેનું એક પણ સાંભળતો નથી અને તેને પોતાના ઘરેથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને કહે છે, હવે તું આ ઘરેથી ચાલી જા, ક્યારેય મારા ઘરે પાછી ન આવતી. સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે, હે સ્વામી, એવું ન કહો, મેં કોઈ અપરાધ કર્યો નથી. તમારા વગર હું જીવિત રહી શકીશ નહીં. આ દાસીને તમે ઘરની બહાર ન કાઢો. પરંતુ સુકન્યાનો પતિ તેનું કાંઈ સાંભળતો નથી અને તેને પોતાના ઘરેથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને કહે છે, હવે તું આ ઘરેથી ચાલી જા અને પાછી ન આવતી. ઈચ્છે તો કોઈ નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દે, પણ હવે તું આ ઘરમાં મારી સાથે રહી શકે નહીં. પછી સુકન્યા દુઃખી થઈને રડતા રડતા પોતાના પતિનું ઘર છોડીને ચાલી જાય છે. ચાલતા ચાલતા સુકન્યા માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને મા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે, હે મા, મેં એવો કયો પાપ કર્યો છે કે મારી આવી દશા થઈ છે? હે મા લક્ષ્મી, હું તો નિત્ય તમારી પૂજા કરતી હતી, છતાં પણ તમે મારું ઘર કેમ છોડ્યું? કૃપા કરીને મને જણાવો મા, મેં એવો કયો અપરાધ કર્યો કે તમે મારાથી રૂઠી ગયા છો? પછી સુકન્યા ત્યાં જ બેસીને વિચારવા લાગે છે, જો મારા પતિ મારો સ્વીકાર નહીં કરે તો હું જીવીને શું કરીશ? જો મારા જ કારણે મારા પતિની આટલી દુર્દશા થઈ હોય તો મને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. આટલું વિચારીને સુકન્યા પોતાના પ્રાણ ત્યાગવા માટે નદી તરફ જવા લાગે છે. નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે, હે મા લક્ષ્મી, હવે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું. જો મારા દ્વારા તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરજો. હું મારા પતિ વગર જીવિત રહી શકતી નથી, એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ આપી દઈશ. આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવાની જ હોય છે કે સાક્ષાત મા તે સ્થાને પ્રગટ થઈ જાય છે. માતા લક્ષ્મી સુકન્યાને કહે છે, થોભી જા સુકન્યા, તું આ શું કરી રહી છે? ત્યારે સુકન્યા આંખો ખોલીને જુએ છે કે સાક્ષાત મા લક્ષ્મી તેની સામે ઊભા છે. ત્યારે સુકન્યા હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે. મા લક્ષ્મીના દર્શન કરીને તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને કહે છે, હે મા, મને ક્ષમા કરો, હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી. મા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, મનુષ્યએ ક્યારે પોતે પોતાના પ્રાણ લેવા ન જોઈએ, પછી ભલે ગમે તેવી મોટી મુસીબત સામે હોય. આત્મહત્યા કરવી અને કોઈને તેમ કરવા માટે ઉશ્કેરવા બંને બહુ મોટા મહાપાપ છે. આ પાપમાંથી મુક્તિ નરકલોકની કઠોરથી કઠોર સજા ભોગવીને જ મળે છે. ઈશ્વરે તમને જે શરીર પ્રદાન કર્યું છે તેને આ રીતે નષ્ટ ન કરવું જોઈએ. સુકન્યા કહે છે, હે મા, હું વિવશ છું. મારા પતિએ મારો ત્યાગ કર્યો છે. મારા જ કારણે મારા ઘરનું બધું જ લૂંટાઈ ગયું છે. એટલા માટે જ મારા પતિએ મને છોડી દીધી છે, પણ હું મારા પતિને છોડીને જીવિત રહી શકતી નથી. આ જ કારણે હું વિવશ થઈને મારા પ્રાણ આપવા જઈ રહી હતી. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા,
હું બધું જ જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે. આ બધું તારી જ ભૂલને કારણે થયું છે. તે અજાણતામાં એવી કેટલીક વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું. જે પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તેના ઘરમાં મારો વાસ રહેતો નથી. હું તે વસ્તુઓની સાથે જ તેમનું ઘર છોડીને ચાલી જાઉં છું. સુકન્યા પૂછે છે, હે માં, એવી તે કઈ વસ્તુઓ છે? કૃપા કરીને તમે મને જણાવો. મેં કઈ વસ્તુનું દાન કર્યું હતું જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો છે? દેવી લક્ષ્મી કહે છે, હે પુત્રી, હવે તું ધ્યાનથી સાંભળ. હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘર છોડીને ચાલી જાઉં છું. હે સુકન્યા, તારી સૌથી પહેલી ભૂલ એ હતી કે તેં તારા ઘરની પાટલી, વેલણ અને તવો દાન કરી દીધા હતા. કોઈ પણ બીજી સ્ત્રીએ પોતાના ઘરની પાટલી, વેલણ અને તવો ક્યારેય ના આપવા જોઈએ. રસોડામાં આ વસ્તુઓનું મહત્વ સૌથી વધુ હોય છે. તમારા ઘરમાં આ વસ્તુઓની પવિત્રતા હંમેશા જળવાઈ રહેવી જોઈએ. આ જ વસ્તુઓથી તમારા પૂજા ઘરના ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવે છે. એટલા માટે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી તે અપવિત્ર થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવો અશુભ ફળ આપે છે. હે સુકન્યા, તે તારા રસોડાના પાટલી, વેલણ અને તવો તારી પાડોશનને આપીને પહેલી મોટી ભૂલ કરી, જેના કારણે તું દરિદ્રતાની ભાગીદાર બની. હે સુકન્યા, હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ. તે તારી પાડોશનને તારા ઘરમાં રાખેલી સાવરણી આપી દીધી. જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે, જે વસ્તુ મને સૌથી વધુ પ્રિય છે, તે તેને જ બીજાને આપી દીધી. તો પછી હું તારા ઘરમાં કેવી રીતે ટકી શકું? જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે, હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું. આ જ કારણે તારા પતિની દુકાન ચોર લૂંટીને ચાલ્યા ગયા. સાવરણીથી ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ મારો વાસ હોય છે. ધ્યાનમાં રાખવું કે ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. સાવરણી પર બહારની વ્યક્તિની દ્રષ્ટિ પણ ન પડવી જોઈએ. સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે. તેને પગ ન લગાડવો જોઈએ અને તેનાથી ક્યારેય મળમૂત્ર જેવી ગંદકી સાફ ન કરવી જોઈએ. માં લક્ષ્મી આગળ કહે છે, હે સુકન્યા, હવે તું ત્રીજી સફેદ રંગની વસ્તુઓ વિશે સાંભળ જે એક સ્ત્રીએ બીજી સ્ત્રીઓને ક્યારેય ના આપવી જોઈએ. તે છે સાંજના સમયે ઘરનું મીઠું, લોટ, દૂધ અને દહીં. આવું કરવાથી ઘરમાં અનાજની અછત સર્જાય છે અને ઘરમાં દરિદ્રતા છવાઈ જાય છે. હવે સાંભળ તારી ચોથી સૌથી મોટી ભૂલ. તે પોતાના આભૂષણ જ કોઈ બીજી સ્ત્રીને પહેરવા માટે આપ્યા. યાદ રાખજે, એક સ્ત્રીએ પોતાના આભૂષણો ક્યારેય અન્ય મહિલાને ન આપવા જોઈએ. સ્ત્રીના 16 શણગારમાં ઘરેણાંનું ખૂબ જ મહત્વ હોય છે. એક વિવાહિત સ્ત્રીએ પોતાના આભૂષણો ક્યારેય અન્ય સ્ત્રીને પહેરવા માટે આપવા જોઈએ નહીં. જે સ્ત્રી પોતાના આભૂષણો અન્ય સ્ત્રીઓને આપે છે તે સ્ત્રીના ઘરમાં હંમેશા પતિ પત્ની વચ્ચે ક્લેશ એટલે કે ઝઘડા ચાલ્યા કરે છે. મારી નારાજગીના કારણે જ તારી પાડોશણ તારા ઘરેણાં લઈને બીજા ગામ ચાલી ગઈ. હે સુકન્યા, હવે હું તને પાંચમી તથા તારી અંતિમ ભૂલ વિશે જણાવું છું. તે છે બીજા દિવસે વહેલી સવારે તેં કરેલું દૂધનું દાન. દૂધ વેચવું એ અલગ વાત છે અને દૂધનું દાન કરવું એ અલગ વાત છે. એવામાં તે સવારમાં દાન આપીને પોતાના પર મોટી મુસીબત વહોરી લીધી. આ જ કારણે તારી તિજોરીમાં રાખેલા ઘરેણાં ચોરી થઈ ગયા. મનુષ્યને સાચી વસ્તુઓનું દાન કરવું પુણ્યશાળી બનાવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ. આવી વસ્તુઓ દાન કરવાથી જીવનમાં અશુભ કાળ શરૂ થાય છે. તે પણ આ બધી ખોટી વસ્તુઓનું દાન કરીને મારી વક્ર દ્રષ્ટિનો અનુભવ કર્યો. સુકન્યા કહે છે, હે માં લક્ષ્મી, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. હું આ વાતોથી અજાણ હતી. કૃપા કરીને મને ક્ષમા કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, તે પ્રાયશ્ચિત પહેલાં જ કરી લીધું છે. જે દુઃખ તારે ભોગવવું પડ્યું એ જ તારી સજા હતી. હવે હું તને તારા સારા કર્મોના કારણે માફ કરી દઉં છું. એટલા માટે હવે તું તારા ઘરે પાછી ફરી જા. હું તારું સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ તને પરત કરું છું. આટલું કહીને માં લક્ષ્મી તે સ્થાનેથી અંતર્ધ્યાન થઈ જાય છે. પછી સુકન્યા માં લક્ષ્મીનો આભાર માને છે અને તે સ્થાનેથી ઘર તરફ જવા લાગે છે. ત્યારે જ તેનો પતિ તેને શોધતો તે તરફ આવી રહ્યો હોય છે. તે સુકન્યા પાસે આવીને તેની માફી માંગે છે અને કહે છે, હે સુકન્યા, મને માફ કર. મેં તને ખૂબ ભલું બુરું કહ્યું હતું. તું તો સાક્ષાત દેવી સમાન છે. માં લક્ષ્મીની કૃપાથી આપણને આપણું બધું ધન અને વૈભવ પાછું મળી ગયું છે.
જે લોકોએ આપણું ધન લૂંટ્યું હતું તે બધાએ આપણું ધન આપણને પાછું આપી દીધું છે અને તારું નામ લઈને માફી માંગી છે. આ સાંભળીને સુકન્યા ખુદ પ્રસન્ન થાય છે અને પોતાના પતિ સાથે ઘરે પાછી ફરે છે. માં લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે અને ત્યાર પછી સુકન્યાએ પોતાના ઘરની આ 5 વસ્તુઓ ક્યારેય બીજાને આપી નહીં. તો મિત્રો, આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે. વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપ સૌનો આભાર.